નમસ્કાર દર્શક મિત્રો, રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. વાત કરીએ એવા ભેજાબાદની જેમની નજર તમારી લક્ઝરી કાર પર છે. તમને વધુ ભાડું આપવાનું કહી તમારી કિંમતી અને મોંઘીદાટ કાર ભાડે લઈ જઈ બારોબાર વેચી દેવા અથવા ગીરવે મૂકી રોકડી કરી લેતા. વાત કરીએ સુરત જિલ્લાની. સુરત ગ્રામ્ય એલસીબી પોલીસ લાડવી પાટિયા પાસે વોચ ગોઠવીને એક લબર મુછિયા યુવકને ઝડપી પાડ્યો હતો, જે 4 વ્હીલ માલિકને ઊંચા ભાડે લાલચ આપી છેતરપિંડી આચરી તેઓની ગાડી વેચી મારવાનું કૌભાંડ ચલાવતો હતો. આ લબર મુછિયો યુવકનું નામ છે અંકિત પરેશ શાહ, જે બારડોલીના 10 રોડ પર આવેલા વિક્ટોરિયા એવન્યુમાં રહેતો હતો. 4 વ્હીલ માલિકો પાસે એનઆરઆઈઓ માટે કાર ફેરવી ઊંચું ભાડું ચૂકવવાની લાલચ આપતો હતો અને ગાડી ગીરવે મૂકી પૈસા મેળવવા છેતરપિંડી કરતો હતો. ઘણા લાંબા સમયથી અંકિત શાહ ફરાર હોય ગ્રામ્ય એલસીબીએ તેને ઝડપી પાડ્યો. જી સાહેબ, શું કાર્યવાહી? સુરત ગ્રામ્ય જિલ્લા તેમજ શહેર જિલ્લામાં મોંઘીદાટ ગાડીઓ લોકો પાસેથી ઉચ્ચ ભાડું આપવાની લાલચ આપી અને ભાડા કરાર કરીને લઈ અને એ ગાડીઓ વેચી મારવાનું કૌભાંડ ચાલી રહેલ હતું. જે માહિતી એલસીબીની ટીમને મળતા એલસીબી પીએસઆઈ AN ચૌહાણ અને એલસીબીની ટીમે આ કામે એક આરોપી અંકિત પરેશકુમાર શાહ ને ઝડપી પાડી તેની પાસેથી 7 ગાડી રિકવર કરેલ છે. તેમજ આ કામે આ આરોપીઓ વિરુદ્ધમાં કામરેજ પોલીસ સ્ટેશનમાં 3 અને કોસંબા અને અમરોલી પોલીસ સ્ટેશનમાં એમ કરીને 5 ગુના દાખલ થયેલા છે. આરોપીઓ જોડેથી કુલ 39,30,000નો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલા છે. આ કામનો આરોપી અંકિત તેમજ વોન્ટેડ આરોપી વૈભવ બંને વિસ્તારમાં ફરી અને એનઆરઆઈ લોકોને ગાડીઓ ભાડે આપવાની છે એવું કહી અને લોકો પાસેથી ઉચ્ચ ભાડાની લાલચ આપી અને ગાડીઓ ભાડેથી ભાડા કરાર કરીને લેતા હતા અને ત્યારબાદ લોકોને ભાડું નહીં આપી અને લોકોની ગાડીઓ બીજી ત્રીજી પાર્ટીને વેચી મારી અને લોકો સાથે છેતરપિંડી કરતા હતા. તે ગુનાઓનો પર્દાફાશ થયેલો છે. હાલમાં આરોપી અંકિત તેમજ મુદ્દામાલ સાથે કામરેજ પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે. ભેજાબાદ અંકિત શાહની સુરત જિલ્લા એલસીબીએ ધરપકડ કર્યા બાદ તેની કડકાઈથી પૂછપરછ કરી હતી. તે દરમિયાન અંકિત શાહે એક બે નહીં પરંતુ અનેક ગાડીઓની આ રીતે છેતરપિંડી આચરી હોવાની કબૂલાત કરી હતી, જેમાં 39 લાખની 60 જેટલી કાર મૂળ માલિકોને પરત નહીં આપી ગીરવે મૂકી હોવાનું પણ કબૂલાત કર્યું હતું. અત્યાર સુધીમાં માહિતી મળી છે એ મુજબ 7 ગાડી પોલીસે રિકવર કરેલી છે, જે પૈકી 5 ગુના ડિટેક્ટ થયેલા છે. આ કામે વોન્ટેડ આરોપી વૈભવ પકડાયો તો એની પાસે હજી સુધી કેટલી ગાડી છે, એની કોને આપેલી છે એ આ કામના પકડાયેલા આરોપી જાણતા નથી. એટલે વૈભવ પકડાયથી આગળની પણ શક્યતા રહેલી છે કે બીજી 5-7 ગાડી રિકવર થઈ શકે અને આ રેકેટ છેલ્લા 1-2 વર્ષથી ચાલતું હોય એવું તપાસ દરમિયાન જણાઈ આવેલ છે. સાહેબ, અન્ય કઈ લોકો પણ આમાં સંડોવાયેલા છે? અગાઉ પણ સુરત શહેરમાં આ પ્રકારનું મોટું રેકેટ સરસ એ લોકોની અત્યારની તપાસ દરમિયાન અંકિત પાસેથી વૈભવનું નામ મળી આવેલ છે. વૈભવ પકડાય તો એના આગળ કોનું નામ છે એ જાહેર થઈ શકે છે. આ લોકો કેટલું અંદાજિત ભાડું આપતા હતા અને કઈ રીતે લોકોના આ લોકો 12 થી 15 રૂપિયા જેટલું ઉચ્ચ ભાડું આપવાની બાંયધરી આપી લોકો પાસેથી ગાડી લેતા હતા અને પછી કોઈ થર્ડ પર્સનને જેને કે જરૂરિયાત છે ને 2-2.5-3 લાખમાં ગાડીઓ વેચી મારીને પૈસાનો ભાગ પાડી લેતા હતા. ભેજાબાદ અંકિત શાહ વિરુદ્ધ સુરત શહેરમાં અમરોલી પોલીસ મથકમાં તેમજ જિલ્લાના કામરેજ અને કોસંબા પોલીસ મથકમાં ગુના નોંધાયા હતા. આ ષડયંત્રમાં તેની સાથે સુરતના પાલ ગૌરવ પથ નજીક રહેતા વૈભવ અજીતકુમાર દેસાઈનું નામ પણ ખુલ્યું છે, જેની હાલ વોન્ટેડ છે.